से दिखूं माँ तो प्यारी। लक्ष्मी जीवारो नजर उतारो, लक्ष्मी जीवारो नजर उतारो। रंगों से रंग मिले, नए नए ढंग खिले। रंगों से रंग मिले, नए नए ढंग खिले। आंगन आंगन है परियों ने घेरा। लक्ष्मी जीवारो नजर उतारो, अनाद नाद बजाओ सब मिल के। आज मेरे पिया કાર્યક્રમ આપ સૌ જાણતા છો મિત્રો. સમયના અવકાશને અમે પૂરવાનો પ્રયાસ કરીએ છીએ. બાકી થોડીવાર પછી આપણી વચ્ચે લોકગાયક શ્રી રાજભા ગઢવી, હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર ધીરુભાઈ સરવૈયા
અને શ્રી આશાબેન કારેલિયા થોડા સમયમાં ઉપસ્થિત થશે. પણ એ સમય દરમિયાન અમે આ સમયને અવકાશને પૂરવાનો પ્રયાસ કરીએ છીએ. ભાઈ અમિતભાઈએ ઘણા બધા લગ્ન ગીતો ગાયા. મને એક લગ્ન ગીત યાદો આવે છે થોડા. કે સાંજ રે પડીને ઝાલર વાગી, સાંજ રે પડીને ઝાલર વાગી, મારી બેની બાના ભર વેલા હે આવો, મારી લાડકડી ના ભર વે આયા. કેટલાક કાઠી ક્ષત્રિય સંસ્કૃતિનો ગીત એક રજૂ કરું. એક એક લીટી યાદ કરું છું કે ઊંચી રે એ પગથારે થી કે સર મટ્યા, કે ઊંચી રે એ પગથારે થી કે સર મટ્યા, રથ વેલ્યું ઉતાવળી, એવી રથ વેલ્યું ઉતાવળી. તો એવું બીજું જ ગીત કે કોયલ એ આંબલિયા નિરડા, મારા મરાલિયો બેઠો રે ગઢને કાગ રે માણારા, હોશિલા છોગાળા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દે. કોયલ બેઠી આંબલિયા નિરડા, મારો મોરલિયો બેઠો રે ગઢને હોશિલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ. છોગાળા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ. આ લગ્ન ગીતમાં વરરાજાને મોરલીની ઉપમા આપી છે અને કન્યાને કોયલ કહી છે. પણ લાગણી હોય ત્યાં માગણી હોય જ. અને એ કન્યા
પ્રભુતામાં પગલા પાડતી એક કન્યા, એક કોયલ શું માગે? આજ કોયલ માગે કડલાની જોર હો, આજ કોયલ માગે એક કડલાની જોર, મારો મોરલિયો માગે રે લટિયેલ લાડડી એ માણાના એ હોશિલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે જોગાડા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે કોયલ બેઠી આંબલિયાની રે ડાળ, હર મોરાલિયો બેઠો રે ગઢને કાંગ રે હોશિલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે જોગાડા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે એ હોશિલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે એ છોકરા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે ઢોલા ધીરે હો બાઈ ગામને પાદર નોબત વાગી, આહારે નોબત વાગી માણારા, આહારે નોબત વાગી માણારા, ઢોલા ધીરે કેસરિયાની પાઘડી કેસર પીની, આહારે કેસર પીની માણારા, આહારે કેસર પીની માણારા, ઢોલા ધીરે લાડકડીની ચૂંદડી કેસર પીની, હારે કેસર પીની માણારા, હારે કેસર પીની માણારા, હારે કેસર પીની માણારા. પણ આ વરાજો વજ આઠમના ચાંદા જેવું કપાળ રહી ગયું હોય, રૂવાડે રૂવાડે જુવાની ભગડતુંથી રમતી હોય, કાળી ભમર દાઢી મૂછના કાતરા કાલે બોકા દઈ રહ્યા હોય, અને ભાડે ભૂખ જાય એવો વરાજો જ્યારે સાજન અને માજન સાથે જાડેરી જાન લઈ અને જ્યારે પરણવા ઉપડ્યો હોય ત્યારે ઈ વરાજાના રૂપના વખાણ મર્યાદામાં રહીને આ સમાજની બહેનોએ દીકરીઓએ ગાયા. પણ શું કીધું? કેસરીઓ વરસી મળીએ જાડો એને ગોવાળો એ વખાણ્યો સાહેબા,
કેસરિયા વારસી મળીએ જાડો એને ગોવાળો એ વખાણ્યો સાહેબા નથડી ઘડાવો માણારા એવી નથડી ઘડાવો લડી જાય સાહેબા નથડી ગડાવો માણારા એવી નથડી ગડાવો માણારા સુરાળી શરણાઈઓ વાગતી જાય છે. ગામની શેરીમાં ત્રંબાળું ઢોલ ધડુકે છે અને વરાજો જ્યારે તોરણ આવે, ચીમણિયા આવ્યો ત્યારે ગોવાળો એ વખાણ્યો. એ જ્યાં ગામની શેરીએ આવ્યો વરાજો, ત્યાં તો સજા ઉપર બારીએ ઝરૂખે ચડી ચડીને સખીઓએ એ રૂપના વખાણ કર્યા. પણ એની કરતા આ ગીતમાં મજા એક જે છે એ પાનેતર પહેરીને બેઠેલી દીકરી નવવધુ એ આછી લાજમાં પોતાના ભડથારને નિરખેશ. અને પરણતા મેં તો પરખ્યો તારી મૂછા તણી અણી. હે વરરાજા, પરણતા પરણતા તારા મૂછના આંકડા ઉપર હું મોહી ગઈ. પરણતા મેં તો પરખ્યો મૂછા તણી અણી. મેં તો પેરશા લોંબી જદ પેરશે ઘણી ઘણી. કેસરિયા વાના માંડવડે જાડો એને ઘૂંઘાટડે વખાણ્યો સાહેબા કેસરિયા વાર. કેસરિયા વાર માંડવડે જાડો એને ઘૂંઘાટડે વખાણ્યો સાહેબા નથડી ગડાવો વિદાયનું ટાણું આવે ત્યારે કેવો ગીત ગવાય. પિતા દીકરીને કહે છે. કાલિદાસના શાકુંતલમાં કણવ ઋષિ એમ કહે છે કે હું તો સંન્યાસી છું અને એમ છતાંય દીકરી વિયોગનું ઘૂંટ, જે દુઃખ મારા હૃદયમાં એટલું ઘૂંટાતું હોય તો જે સંસારી પિતા હશે. અને એ પિતા દીકરીને શું કહે છે કે હુડલો કોયલાડીને વિનવે રે આવી રૂડી આંબા
સરોવર કેરી પાણ મેલીને કોયલ ક્યાં રહ્યા રે મેલીને કોયલ ક્યાં રહ્યા રે ઉડલો કોયલડીને વીણ રે ઉડલો કોયલડીને વીણ રે આવી રોડી આંબલિયાની ડાળ સરોવર કેરી પાળ મેલીને કોયલ ક્યાં રહ્યા રે મેલીને કોયલ ક્યાં રહ્યા રે કિયા કિયા ભાઈ ઘેરે માંડ વારે કિયા કિયા ભાઈ ઘેરે માંડ વારે ગોડલા બાંધ્યા છે જાપા બાર હાથી ઝૂલે દરબાર જોવાને યામે ત્યાં રે જોવાને યામે ત્યાં રે ઉડલો કોયલડીને વીણ રે આવી રૂડી આંબલિયાની ડાળ સરોવર કેરી પાળ મેલીને કોયલ ક્યાં રહ્યા રે 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 કે આદશ પીપળો આદશ દાદા ખેત કિયા રે ભાઈ રે વડામણે દીકરી ડાયા થઈ રે જો દાદાને એ આંગણ બોલો કે આંબલો ઘેરો ને ગંભીર જો એ પાન મેં તોડી દાદા એ ગાળન દેજો રે અમે રે એ લીલાવનની ચરકલી આવા ધરતીના સ્વર જ્યાં છે આ કંપોઝ કોઈ શાસ્ત્રીય સંગીતકારોએ નથી બનાવ્યું. જાન આવે
हमें केवड़े ते जा जा केवड़ा हमें लविंगड़े रे जा जा लविंगवना स्वामी रे लाल छेड़ो लटका पण प्रसन्न दाम्पत्य जीवन शुरू थाय अने ए प्रसन्न दाम्पत्य जीवन में के आवी रूडी अंजावाली रात राते रे रमवाननी छर्या रे माणा तेरे रमवानी छर्या रे माणा પ્રેમને વ્યક્ત કરવાની રીત એક રીસાવું છે, પણ એ રીસાવું રાધાનું હોય તો કૈકેયીનું નહીં. સાહેબાને રીંછડી છટકે રીંછડી અને લોકગીત આગળ શું કહે? માણા
મોઘમૂલ રે માણા ચૂંદડીને તમે મૂલ મોરે માણા ચૂંદડીને તમે મૂલ મોરે દાંપત્ય જીવનને વ્યક્ત કરતા ગીતોમાં ક્યાંક કૃષ્ણને રાધાને યાદ કર્યા, ક્યાંક રામ અને સીતાને યાદ કર્યા. રીસામણા અને મનામણાની વાતોને લોકનારી કેવી રીતે રજૂ કરે કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. ફૂલ કેરે દડોલીએ સીતાએ વેર વાળ્યા જો. ફૂલ કેરે દડોલીએ સીતાએ વેર વાળ્યા જો. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. ફૂલ કેરે દડોલીએ સીતાએ વેર વાળ્યા જો. ફૂલ કેરે દડોલીએ સીતાએ વેર વાળ્યા જો. લવિંગ કેરી ઝાડ માથે ઝુમખડું, એક ઝાડ માથે ઝુમખડું, ઝુમખડે રાતા ફૂલ રે અમર રે રંગ ઢોલરિયો. ઝુમખડે રાતા ફૂલ રે અમર રે રંગ ઢોલરિયો. એક પાડ માથે પારે વડું, એક પાડ માથે પારે વડું, પારે વડે રાતા પગ રે અમર રે રંગ ઢોલરિયો. પાડે વડે રાતા પગ રે અમર રે રંગ ઢોલરિયો. એક ઝાડ માથે ઝુમખડું, એક ઝાડ માથે ઝુમખડું, એક ઝાડ માથે ઝુમખડું, એક ઝાડ માથે ઝુમખડું. એ રામ અને કૃષ્ણ સીતાને યાદ કર્યા બાદ એ જ પ્રેમ કૃષ્ણ અને રાધાના પ્રતીકથી વ્યક્ત કરી તો કે મને શ્યામ થઈને ફૂકો શ્યામ થઈને ફૂકો મને વાંસળી બનાવો મને શ્યામ થઈને ફૂકો તો હવે મને વાંસળી બનાવો કે પછી આપ થઈને વ્યાપો મને વાદળી બનાવો મને વાદળી
મનીષા થઈને તો મને વાંસળી બનાવો. તમે આંખમાં વસો છો, મારા શ્વાસમાં શ્વસો છો. તમે આંખમાં વસો છો, મારા શ્વાસમાં શ્વસો છો. મારા શ્વાસમાં શ્વસો છો. તમે કેડી કેડી ચાલો, તમે કેડી કેડી ચાલો, તો મને ચાખડી બનાવો. તમે કેડી કેડી ચાલો, તો મને ચાખડી બનાવો. કે પછી આપ થઈને વ્યાપો, મને વાદળી બનાવો. મને વાદળી બનાવો. તમે શામ થઈને ફૂકો, તો હવે મને વાંસળી બનાવો. આવું જ એક ગીત 45 વર્ષ પહેલા જ્યારે ગુજરાતી ફિલ્મનો સુવર્ણ યુગ હતો અને એ ગુજરાતી ફિલ્મ હતું રાણેક દેવી. એક ગીત યાદ આવે કે આંધી આવે ત્યારે તરવાર ઝુકતા, गिरवर झुक्यो न झुके. હે સાજણ, પવિત્ર યજ્ઞવેદીની સાક્ષીએ, સૂર્ય ચંદ્રની સાંખે બ્રહ્મ દેવતાના ઉચ્ચારાતા શ્લોકોના નૈમિષારણ્યના વાતાવરણમાં આજ આપણે જ્યારે ભવના બંધનથી બંધાયા. જીવન કોઈ લીસો કાગળ નથી. ચડાણ ઉતાળ, તડકા છાયા એ બધાની વચ્ચેથી પસાર થવાનું છે. અને ત્યારે એ મધુરા દાંપત્યના શપથ સંકલ્પ કેવો કે આંધી આવે ત્યારે તરવાર ઝુકતા, ગિરિવર ઝુક્યો ન ઝુકે. કે મન ભરી પ્રીત કીધે મેં આદિથી, ચિતડો હવે નવ ચૂકે. જાશું ભવસાગર સંગ તરી, તમે છલકો તમે મલકો. મન ભરી તારે ને મારે ભવો ભવની પ્રીત કરી. તારે ને મારે ભવો ભવની પ્રીત કરી. છોને આડા
તારે ને મારે ભવો ભવની પ્રીત કરી જો જો ડરશો ના ડગલું હરી તમ છલકો મન ફરી તારે ને મારે ભવો ભવની પ્રીત કરી તારે ને મારે ભવો ભવની પ્રીત કરી તારે ને મારે ભવો ભવની પ્રીત કરી મિત્રો અહીંયા આજ અમે સૌ અમારી જે સરસ્વતીએ અમને જે કાંઈ એમને ભેટ આપી છે જે કાંઈ અમારી ઉપાસના છે એને અહીંયા અમે વ્યક્ત કરવા પ્રયાસ કરીએ છીએ મારા રાઉન્ડ બાદ હું ફરી પાછા અમિત ધોરડાને વિનંતી કરું એમના દોર સાથે અમિત ધોરડા કે હાજી મથુરાના રાજા થયો હે ગવાણોને ભૂલી ગયા છો હે માને તીને મોલે ગયા છો રે હે ઉધમજી હે મારા વાલાને વઢીને કે માને કોમલાવી લે રે હે દાદી હે મારા વાલાને વઢીને કે મારા વાલાને વઢીને કે એક વાર ગોકુળ આવો હે માતાજીને મોઢે થાવો એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો
વાલાની મરજી મારે શું કે હે બધુંય લાવી દેશું એવી ખૂબ જાને પટરાણી કે શું રે ઓ ધમજી એમ મારા વાલાને વઢીને કે મનાવી ને જોરે મારા વાલાને વઢીને કે મનાવી ને જોરે એવો ધમજી એમ મારા તમે છો ભગતોના તારણ એવી અમને હૈયા ધારણ એ ભગતોના તારણ એવી અમને હે ગુણ ગાવે ભોગો ચારો રે મારા વાલાને વઢીને કેજો માને મનાવી હે જોરે મારા વાલાને વઢીને કેજો મારા વાલાને મારા વાલાને વઢીને કેજો અમે તારા એ નામની આલખના રે ધામની રે ધૂણી રે ધકાવી રે અમે તારા ભોજી રે ધૂણી રે ધકાવી રે અમે તારા નામની અલખના રે ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા ભોજી રે ધૂણી રે ધખાવી અમે તારા
આંગણે ઉડીને આવ્યો એ તન મનથી તર છોડાયો હે મારો હે ગમના પડે રે જીવને હે ગમના પડે જીવને હરી તારા નામની રે ભૂલી રે દખાવી અમે તારા હોજી રે ભૂલી રે હે અમે તારા નામની લખના રે ધામની રે ભૂલી રે દખાવી અમે કોને રે કાદે રે જીવોડા ઝંખના તને આ જાગી હે કોની રે વાટું રે જોતા ભવની અભાવટ હે કરશું રે લાગી જીવને હે કરશું રે લાગી જીવને હરી તારા ધામની રે ભૂલી રે દખાવી મેલી અમે તારા નામની હોલી રે ભૂલી રે દખાવી મેલી અમે તારા અમે તારા નામની રે લખના રે ધામની રે ભૂલી રે દખાવી મેલી અમે તારા નામની હોલી રે ભૂલી રે દખાવી મેલી અમે તારા હોલી રે ભૂલી રે દખાવી અમે તારા અમિત ધોરડા પ્રસ્તુત આજ મ્યુઝિકલ ગ્રુપ અહીંયા લોક સાહિત્યિક ગીતો ગાઈને આપ સૌનું મનોરંજન કરવાનો પ્રયાસ કરીએ છીએ, જેમાં ભજનો, લગ્ન ગીતો, લોકગીતો પણ સૌથી વધુ લોક સાહિત્યને પ્રિય રસ હોય તો એ છે શૌર્ય રસ. કેટલાક વીર રસને યાદ કરતા દોહાઓ રજૂ કરું.
કે જોને ઠણકો નથી અને જોને ચિત્ત ખોમા ચડ્યું નહીં પણ જોને જોને ભાખર ભીલડીએ અરે રે જોને જડદાર મોયો તો જોગડા કે જોને મારવો નતો અને જોને મોકલવો તો મિલાત પણ જો આપ્યો હોત ભાલો હાથમાં અરે રે તો રમત દેખાડત રામડો પણ જો ને આપ્યો હોત ભાલો હાથમાં અરે રે તો રમત દેખાડત રામડો સૌરાષ્ટ્રના ઇતિહાસમાં જે જ્ઞાતિનો નામ જ એ પ્રાંતનું પડ્યું એવા કાઠી ક્ષત્રિય સમાજમાં કોને યાદ કરીએ? રામવાળાને, જોગીદાસને, બાવાવાળાને કે જોને સાબને મહિના ચાર અને બંદી ખાને રાખ્યો તે બાવલા કે જોને સાબને મહિના ચાર બંદી ખાને રાખ્યો તે બાવલા મિત્રો અહીંયા ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રસિદ્ધ ગાયકો આવી રહ્યા છે આપની સમક્ષ. અમે સમયના ખાલીપાને ભરી રહ્યા છીએ, પણ મેઘાણીભાઈએ કવિવર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળની ભૂમિ ઉપર આમાય વર્ષા નામનું ગીત લખ્યું અને એ ગીતને ગુજરાતી ભાષામાં મેઘાણીભાઈ સૌરાષ્ટ્રને આંગણે લઈ આવ્યા. દૂધ નહીં તો મને પાણી દે, પણ ડોલ કાં કાણી દે, કાં તગતગતી તલવાર્યું દે ને નહીં તો ગુજરાતી વાણી દે. અને ગુજરાતી અર્વાચીન સાહિત્યમાં એક અજર અમર ગીત બન્યું. કે જોને મતલબ મોરલા અને જોને લવતો ધોઈ જા, પણ એક તો યો ઢોયણો હરો અરે રે જોને ઉપર તો જીગા પર યમ ગિરિવરદા જોને મોરલા હરે રે જોને કંકર પેટ ભરા, પણ યમારી રથ રે જોને રથ રે આવે ન બોલીએ હરે રે તો હૈડા રે ફાટ મરા. આજ ખુમાણ પરિવારને આંગણે આવો અવસર જ્યારે સંપન્ન થયો હોય,
ઈશ્વરની એમના પર ઘણી મહેરબાની છે, હલો ચેક હલો. ઘણાની મોહબ્બત ને ઘણાની લાગણી છે. ધરા ધ્રુજે તોય પડે નહીં એવી આ પરિવારે સંબંધોની ઇમારત ચણી છે. મેં શરૂઆતમાં જ કહ્યું એમ કે સરસ્વતી અને લક્ષ્મીનો સુભગ સમન્વય, જ્ઞાનના સૂર્યનો આવિષ્કાર, માત્ર બણગા ફૂંકતું શૌર્ય નહીં પણ નવા યુગનો આવિષ્કાર. અને કદાચ એટલા માટે જ એ સરસ્વતી મંદિરને સનરાઈઝ સૂર્યોદય નામ આપ્યું છે. સૂર્યોદય શબ્દ બહુ મોંઘો છે, માત્ર વાહન ઉપર લખવા માટે નથી. નવા યુગનો આવિષ્કાર, જ્ઞાનના સૂર્યની પૂજા. અને એટલા માટે સૂર્ય મંત્ર એમ કે ઓમ તત્સત ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જગતનું શ્રેષ્ઠ સૂર્ય મંત્ર. આજ પ્રત્યેકના હૈયા જ્યારે આનંદમાં ઉલ્લાસમાં ગરકાવશે ત્યારે મેઘાણીની આ રચના. મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. યોર ગજે ગન ગોર મારો હલો ચેક હલો હલો. ગજ ગન ગોર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. મધરા 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 મહેકાય ને મેડ ગગને ગગને ઘર જાય ને હર ને હસુ બાત હર મર ભોર બની થનગા હર મર ભોર બની થનગા મારું મન ભોર બની થનગા કરે મારું મન ભોર બની થનગા કરે મન ભોર બની થનગા કરે ભોર બની થનગા કરે મન ભોર બની થનગા કરે. पर बैर बैर नट पर नाचे पर गट गट बैर बैर नट पर नाचे पर गट गट बैर बैर नट पर नाचे. मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे. यर गज गन गोर मरुमा यर गज गन गोर मरुमा
કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે અહીંયા આપણે સૌ જેની વરસાદની જેમ રાહ જોઈએ ભર ઉનાળે અને જેનું આગમન થયું છે એવા રાજભા ગઢવી થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે. આપણે સૌ એમનું અભિવાદન કરશું અને અહીંયા અમને અમારી સોંપેલું જો કાર્યક્રમ છે અહીંયા અમે સંપન્ન કરશું. હાલાજી તારા હાથ વખાણું કે પડી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પડી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પડી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પડી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પડી તારા પગલા વખાણું. તો આ સાથે મા મોમાઈને ચરણોમાં શબ્દ પુષ્પ મૂકી સર્વેશ્વરી જગદીશ્વરી હે માતૃરૂપ મહેશ્વરી મમતામયી કરુણામયી મમતામયી કરુણામયી હે માતૃરૂપ
કે જગ જીવની સંજીવની સમસ્ત જીવનેશ્વરી જગ જીવની સંજીવની સમસ્ત જીવનેશ્વરી હે માતૃ રૂપ મહેશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી હે માતૃ રૂપ મહેશ્વરી હે માતૃ રૂપ મહેશ્વરી. તો આ સાથે પ્રભુતામાં પગલા પાડતા નવયુગલને ખુમાણ પરિવાર વતી આશીર્વચનો દઈએ કે એમના જીવનના ભાગમાં હંમેશા ખુશીઓનો સૂરજ ઉગતો રહે. ન ક્ષતિ ઇતિ ક્ષત્રિત્વ ન ક્ષતિ ઇતિ ક્ષાત્રત્વ. એમના જીવનમાં હંમેશા સાચા ક્ષાત્રત્વની ઉપાસના રહે. એમના ગ્રહસ્થાશ્રમમાં ઇન્દ્રનો વૈભવ અને તપોવનની સાદગી ઉતરે. વશિષ્ઠ અરુંધતી, સૂર્યદેવ રન્નાદે, શિવ પાર્વતી રામ સીતા, રૂકમણી વિષ્ણુનું દાંપત્ય સાયુજ્ય એમના જીવનમાં ઉતરે. જીવનના આકાશમાં સુખોના નક્ષત્રો ઉગતા રહે અને આ પરિવારને આંગણે હંમેશા સૂર્ય દેવતા જેવી ઉજ્જવલતા રહે, પરમતા રહે. કુમારી ખાનદાની ખમીર આ બધાનો સમન્વય રહે. સારસ બેલડી બની અને આ જોડી જગમાં વિહરતી રહે એ જ અભ્યર્થના સાથે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદાવામ પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ મા ત્વમેકા ભવાની મા ત્વમેકા ભવાની મા ત્વમેકા ભવાની. ધન્યવાદ. જય સૂર્યદેવ. આજે આ સરસ ભગીરથસિંહભાઈના લગ્ન પ્રસંગે અમને બધાને કાઠી દરબાર એજ્યુકેશન ટીમને અહીંયા બંને ભાઈઓનું સન્માન કરવાનો, વરરાજાનું સન્માન કરવાનો મોકો મળ્યો છે. કાઠી દરબાર એજ્યુકેશન ટીમ છેલ્લા 2 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાઠી દરબારમાં સમાજમાં કામ કરી રહી છે. જે ધરોહર બદરુમામા ખુમાણે શરૂ કરી હતી, પછી પ્રતાપભાઈએ આગળ વધારી સૂર્યોદય એજ્યુકેશન, એ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કોરોના કાળ દરમિયાન કાઠી દરબાર એજ્યુકેશન ટીમ પણ શિક્ષણ ક્ષેત્રે બહુ મોટું કામ કરી રહી છે. અત્યારે આખા ગુજરાતમાં કાઠી દરબાર એજ્યુકેશન ટીમની 5 શાખાઓ કામ કરે છે.
કાઠી દરબાર એજ્યુકેશન ટીમ ગાંધીનગર, કાઠી દરબાર એજ્યુકેશન ટીમ બોટાદ, કાઠી દરબાર એજ્યુકેશન ટીમ જુનાગઢ, કાઠી દરબાર એજ્યુકેશન ટીમ સુરત, કાઠી દરબાર એજ્યુકેશન ટીમ રાજકોટ. એટલે આ બધી શાખાઓ અને કાઠી દરબાર એજ્યુકેશન ટીમ અમરેલી અને કાઠી દરબાર એજ્યુકેશન ટીમ રાજુલા, આ બધી શાખાઓ શિક્ષણ ક્ષેત્રે એક મોટું પરિવર્તન લાવવા જઈ રહી છે. અને એના અનુસંધાને આપણે જે એક્ટિવિટી ચાલુ કરી હતી એમાં આપણે આખા ગુજરાતમાં ઓફલાઈન અને ઓનલાઈન એક્ઝામ 240 વિદ્યાર્થીઓની લીધી હતી. એમાંથી 39 વિદ્યાર્થીઓને આપણે સિલેક્ટ કરી અને ગાંધીનગર ખાતે આપણે એમના બોર્ડિંગ, લોજિંગ અને પ્રોફેશનલ કોચિંગની વ્યવસ્થા કરી હતી. એ ટીમ જે પ્રોફેશનલ કોચ તરીકે આપણે અહીંયા જ સાવરકુંડલાના રાજેન્દ્રભાઈ ખુમાણ, ગાંધીનગર હરેશભાઈ ખાચર, બોટાદ પ્રવીણભાઈ ખાચર, રાજુલામાં ભાણકુભાઈ ચાંદુ સાહેબ, અજયભાઈ ખુમાણ સાહેબ, ડૉક્ટર વલ્કુભાઈ ખુમાણ સાહેબ, આ બધા લોકો, હરેશભાઈ વાળા, રાજકોટમાં સત્યેન્દ્રભાઈ ખાચર, ભરતભાઈ વાળા, આ બધા લોકોએ જુનાગઢમાં શ્રી જીતુભાઈ ખુમાણ અને ડૉક્ટર પ્રદ્યુમનભાઈ ખાચર, આ બધી ટીમે એક બહુ સરસ મોટો પ્રયાસ કર્યો હતો. અને એ પ્રયાસના અનુસંધાને તમારા બધાની વચ્ચે એક ખુશીની વાત જાહેર કરું કે જે 39 વિદ્યાર્થીઓને જે પ્રોફેશનલ કોચિંગ મળ્યું હતું એમાંથી 26 વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈ અને અત્યારે નોકરીએ લાગી ગયેલા છે. અને એ જ ધરોહરને આગળ વધારવા માટે, KDETને પ્રોત્સાહન આપવા માટે આપણે ગાંધીનગર ખાતે કાયમી વ્યવસ્થા નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેમાં 10 કરોડના ખર્ચે એક મોટું બિલ્ડિંગ બનાવવાના છીએ, જ્યાં દર વર્ષે 100 થી 150 વિદ્યાર્થીઓ પોતાનું કોચિંગ લઈ શકશે. અને એ ભગીરથ પ્રયાસને આજે ભગીરથસિંહજીના શુભન પ્રસંગે પ્રતાપભાઈ અને હનુભાઈ બંને ભાઈઓએ એક નવી કેડી કંડારી છે. અને એક કેડી કંડારવા માટે આજે ચાંદલાની અને ડાયરાની જે રકમ આવશે એનાથી આ બિલ્ડિંગનું નિર્માણ થશે. તો એની એક પ્રતિકૃતિ આપણે ચાંદુ સાહેબ પાસે છે. એ ચાંદુ સાહેબ અને સત્યેન્દ્રભાઈ બંને વરરાજાને અર્પણ કરશે. અને મોમેન્ટો એ બંને ભાઈઓ વરરાજાને અર્પણ કરશે. આ સરસ પ્રતિકૃતિ છે જેની અંદર આપણે જે બિલ્ડિંગ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એની પ્રતિકૃતિ છે. અને કાઠી દરબાર એજ્યુકેશન ટીમનો જે ભાવ છે એમાં આ પ્રતિકૃતિમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ ભણકુભાઈ ચાંદુ સાહેબ અને સત્યેન્દ્રભાઈ એ પ્રતિકૃતિ વરરાજાને અર્પણ કરશે અને અજયભાઈ બુકે પણ અર્પણ કરશે વરરાજાને. અને જીતુભાઈ ખુમાણ સાહેબ અને હરેશભાઈ વાળા સાહેબ બંને પ્રતાપભાઈનું અને હનુભાઈનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે. હરેશભાઈ વાળા સાહેબ હનુભાઈનું સ્વાગત કરશે સાલ ઓઢાડીને, અને ચાંદુ સાહેબ પ્રતાપભાઈનું સ્વાગત કરશે. જીતુભાઈ ખુમાણ સાહેબ. એટલે આવો સરસ પ્રયાસ કર્યો છે પ્રતાપભાઈ હનુભાઈએ. તો એને આપણે બધાએ તાળીઓના ગડગડાટથી વધાવીએ અને આવી શરૂઆત, જોરદાર શરૂઆત આપણને બધે મળી રહે એવો આપણો પ્રયત્ન છે. અને એ પ્રયત્ન થકી આવનારા ભવિષ્યમાં હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નિર્માણ થશે. અને જેમનું ભવિષ્ય નિર્માણ થશે એ બધા યાદ રાખશે કે આવા લગ્ન પ્રસંગ એક શુભ શરૂઆત થઈ હતી અને એ શરૂઆતને અહીંથી આપણને સાવરકુંડલાથી મોકો મળ્યો છે. તો આવી શરૂઆત બદરુમામા ખુમાણે જે કરી હતી એ આજે ત્રીજી પેઢીએ પણ આપણને સાકાર થતી હોય એવું લાગે છે. અસ્તુ પછી આપણો આગળનો કાર્યક્રમ છે એ રાજભા અને એમની ટીમ આગળ ચલાવશે. આ કાઠી દરબાર એજ્યુકેશન ટીમ વતી હું પ્રતાપભાઈનો અને અનુભવનો બહુ ખૂબ આભાર વ્યક્ત કરું છું.